નમસ્કાર મિત્રો, જો તમે કિડનીની કોઈ પણ સમસ્યાથી પરેશાન છો તો એક એવું ફળ છે જે તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે. જી હા, આજે આપણે એક એવા ફળ વિશે વાત કરીશું જે ન માત્ર તમારી કિડનીને ડિટોક્સ એટલે કે ઝેરી તત્વો મુક્ત કરશે, પરંતુ તેની કાર્યક્ષમતામાં પણ સુધારો કરશે. એશગાર્ડ, જેને આપણે હિન્દીમાં સફેદ પેઠા અને ગુજરાતીમાં સફેદ કોળું અથવા ભૂરું કોળું કહીએ છીએ, તે સદીઓથી પરંપરાગત દવાઓમાં વપરાતું આવ્યું છે. આયુર્વેદમાં તેને શક્તિશાળી ઠંડક આપનારું અને ડિટોક્સિફાઇંગ ફળ માનવામાં આવે છે. તેના ઊંચા પાણીના પ્રમાણ અને સમૃદ્ધ એન્ટીઓક્સિડન્ટ્સને કારણે તે કિડનીના સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. એશગાર્ડના ફાયદા. આ ફળ દેખાવમાં મોટી અને જાડી દૂધી જેવું લાગે છે. તેનો સ્વાદ હલકો મીઠો અને ન્યુટ્રલ હોય છે. તેના મુખ્ય ફાયદાઓ નીચે મુજબ છે. હાઈ વોટર કન્ટેન્ટ. તેમાં લગભગ 96% પાણી હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ કરે છે. નેચરલ ડાયુરેટિક. તે પેશાબનું પ્રમાણ વધારે છે, જેનાથી શરીરમાં જમા થયેલા વધારાના ક્ષાર અને કચરો પેશાબ વાટે બહાર નીકળી જાય છે. આનાથી કિડની પરનું દબાણ ઘટે છે. કિડની સ્ટોનથી બચાવ. તે પેશાબમાં ઓક્ઝેલેટ્સનું પ્રમાણ ઘટાડે છે, જે પથરી બનવાનું મુખ્ય કારણ છે. જો તમને વારંવાર પથરી થતી હોય તો આ ખૂબ જ ગુણકારી છે. સોજામાં રાહત. જે લોકોને શરીરમાં પાણી ભરાવાને કારણે સોજા આવતા હોય તેમના માટે પણ તે ફાયદાકારક છે. ઓછું પોટેશિયમ અને સોડિયમ. ક્રોનિક કિડની ડિઝીઝના દર્દીઓ માટે આ એક સુરક્ષિત વિકલ્પ છે, કારણ કે તેમાં પોટેશિયમ અને સોડિયમ ખૂબ ઓછું હોય છે. આલ્કલાઇન અસર. તે શરીરમાં એસિડિટી ઘટાડે છે, જે કિડનીના સ્વાસ્થ્ય માટે સારું છે. ઉપયોગ કરવાની રીત. જો તમે તેને ઔષધ તરીકે વાપરવા માંગતા હો તો તેનો તાજો જ્યુસ પીવો સૌથી ઉત્તમ છે. એક મધ્યમ કદનું સફેદ કોળું લો, તેની છાલ ઉતારી લો અને તેના નાના ટુકડા કરો. આ ટુકડાઓને બ્લેન્ડરમાં નાખો, થોડું પાણી ઉમેરો અને સારી રીતે બ્લેન્ડ કરો. ત્યારબાદ તેને ગાળી લો. આ જ્યુસને સવારે ખાલી પેટે પીવો સૌથી વધુ ફાયદાકારક છે. જો સવારે ન ફાવે તો બપોરે અથવા સાંજે પણ પી શકાય છે. સાવચેતીઓ. જો તમને કિડનીની ગંભીર બીમારી હોય અથવા કોઈ લાંબી દવા ચાલતી હોય તો આને ડાયટમાં શામેલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો. મર્યાદિત ઉપયોગ. કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાનકારક છે. વધુ પડતા સેવનથી ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ થઈ શકે છે. અઠવાડિયામાં 3-4 વાર અથવા ડૉક્ટરના સૂચન મુજબ લો. હંમેશા તાજું વાપરો. વાસી અથવા લાંબા સમય સુધી રાખેલો જ્યુસ નુકસાનકારક હોઈ શકે છે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.